सूरतની જાણીતી મોની ઇન્ટરનેશનલ સ્કૂલ મોની ગ્રુપ ઓફ સ્કૂલ્સે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરતા ઝળહળતી સફળતા મેળવી છે। સુરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા માર્ચ 2026ની ધોરણ 10 SSCની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સુરતની જાણીતી મોની ઇન્ટરનેશનલ સ્કૂલ મોની ગ્રુપ ઓફ સ્કૂલ્સે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરતા ઝળહળતી સફળતા મેળવી છે। મોની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી JB પટેલે મીડિયા સાથે વાતચીત કરતા ગર્વભેર જણાવ્યું હતું કે આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં પણ વધુ શ્રેષ્ઠ રહ્યું છે। શાળાના કુલ 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને મેદાન માર્યું છે, જ્યારે 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। શાળાની તેજસ્વી વિદ્યાર્થીની બામરોલિયા જેની અનિલભાઈએ 600માંથી 588% ગુણ મેળવીને 58% સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ કાતરિયા તમન્ના અશોકભાઈ છે। હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહી છું। હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને અત્યારે મારા SSC બોર્ડમાં રિઝલ્ટ 3 સબ્જેક્ટમાં 100 આઉટ ઓફ 100, મારા PR 99.87 છે અને મારા પર્સન્ટેજ 97 છે। I am very grateful for all the faculties of my school. They have given us constant support and guidelines. I am really grateful to JB sir. અમારા છેલ્લા 5 રાઉન્ડ અમારા બોર્ડની એક્ઝામમાં એ 5 રાઉન્ડમાં એ દરેક દિવસ અમારે ખૂબ જ સંભાળ રહેતા। હું મારા બધા ટીચર્સને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે એમના વગર આ ઇમ્પોસિબલ હતું આ રિઝલ્ટ પ્રાપ્ત કરવું। સો થેન્ક યુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ। હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને હું આ સ્કૂલમાં વધારે 11-12 સાયન્સમાં પણ હું અહીંયા જ કરવા માંગુ છું અને હું JB સરને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું। એમને એટલી સારી સ્કૂલ બનાવી, અમને એટલો સપોર્ટ કરે છે। સો થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ ટુ અવર ટીચર્સ। મારો ગોલ છે હું ન્યુરોલોજીસ્ટ બનવા માંગુ છું અને મને એવું લાગે છે કે હું એ ગોલ પૂરો કરીશ અને આ સ્કૂલના સપોર્ટ સાથે જ એ પૂરો થઈ શકે છે। સો થેન્ક યુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ, થેન્ક યુ JB સર, થેન્ક યુ ટુ માય ઓલ 10th ટીચર્સ અને થેન્ક યુ ટુ એવરીબડી। જી સર, આપનું નામ? મારું નામ JB પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર। માર્ચ 2026માં લેવાયેલી SSC બોર્ડની પરીક્ષા, આમ તો આ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ બંને મંથમાં પૂરી થઈ અને એનું આજે જે પરિણામ આવ્યું છે એ ગયા વર્ષ કરતાં પણ શ્રેષ્ઠ પરિણામ ગુજરાતનું આવ્યું છે। ગયા વર્ષ કરતાં પણ ગુજરાતમાં 2026માં A1 ગ્રેડના વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધી છે। આજે મારે કહેતા આનંદ થાય છે કે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે મૌની ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું, કારણ કે A1ની અંદર 129 વિદ્યાર્થી આપ્યા છે અને A2માં 163 વિદ્યાર્થી આપ્યા છે અને અમારી શાળાની બામરોલિયા જેની અનિલભાઈ એ દીકરીએ 98% પ્રાપ્ત કર્યા છે અને એમના 588 માર્ક 600માંથી મેળવેલા છે। આજે મારે કહેતા આનંદ થાય છે કે અમારા ગણિતમાં 100માંથી 100 9 વિદ્યાર્થી લાવ્યા છે, વિજ્ઞાનમાં 100માંથી 132 વિદ્યાર્થી લાવ્યા છે, સમાજ વિદ્યામાં 100માંથી 113 વિદ્યાર્થી લાવ્યા છે, સંસ્કૃતમાં 100માંથી 115 વિદ્યાર્થી લાવ્યા છે અને IT માં 1 વિદ્યાર્થી 100માં 100 લાવ્યો છે। હું ખરા અર્થમાં સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને અભિનંદન આપું છું કે સુરત એ શિક્ષણનું હબ બન્યું છે। આ શાળાએ SSC સાયન્સની અંદર અને કોમર્સમાં આટલું સારું પરિણામ આવ્યું છે, એટલું સારું પરિણામ અત્યારે SSC બોર્ડમાં પણ આપવામાં આવ્યું છે અને હું કહી શકું કે હવે આ સુરત એ માત્ર ડાયમંડ સિટી નથી, આ સિલ્ક સિટી નથી, આ એજ્યુકેશન સિટી બન્યું છે। એના માટે હું તમામ આ સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને, શિક્ષકોને, સંચાલકોને હૃદયથી અભિનંદન આપું છું।